મારવાળા ભાવથી જો મારી તો પાપ છે. હજારો કીડીઓ તમારા હાથીમાં મરી જાય છે તો પાપ નથી, કારણ કે તમે મારવા માટે કાંઈ નથી કરતા, તમે તમારી ફસલ માટે કરો છો, તમારા બસાવ માટે ખેતી કરો છો, તો એ પાપ નથી. હવે એને બસાવવાળું કોણ? એ એના ભાઈ કરમ. એવી રીતે અહીંયા પવનદેવ છે. આપણે જો ખેતરમાં નથી જોતા તો પવનદેવને આપણી દુનિયામાં કામ કરવું તો એ હું જોઈને હાલે માનતા કરો તો કે તારી ના કંઈ તો હાલે, જેમ હાલતો એમાં હાથી હાલે એમાં જ હાલે. તો પૃથ્વીદેવ પણ આવી રીતે છે. એ ધરતીકંપ થાય તો ક્યાં થાય એનું કાંઈ નક્કી. આ 4 અને 5માં પરમેશ્વર પ્રકૃતિ, જેને અમે જગદંબા કહીએ, પ્રકૃતિ જેને સંતો પ્રકૃતિ કહે છે, એને અમારા શાસ્ત્રોમાં દેવી પુરાણમાં એને માતાજી કીધી છે. માતાજી એટલે આખા જગતને ધારણ કરીને બેઠી, એક એક નહીં, બીજું તો છે વ્યવહાર ચલાવવા માટે પછી હજારો નામના રૂપે પૂજીએ છીએ આપણે, કાંઈ વાંધો નહીં. પણ મૂળ માતાજી પ્રકૃતિ, એનું પ્રકૃતિમાંથી પહેલું નામ પડ્યું આદશક્તિ. આદશક્તિ એટલે અહીંથી ઉપર પછી કાંઈ નહીં, સીધો બ્રહ્મનો ભેટો. અને એ પછી 1 રૂપિયાના 2 સિક્કા એ આંખમાં હોય તો ચાલે. એ ભગવાન પછી ત્યાં 2 રહેતા નથી, એક જ તત્વ. તો એ પ્રકૃતિ એનું નામ આદશક્તિ, બીજું નામ એનું અંબિકા, ત્રીજું એનું દુર્ગા કે જે ચંડિકા કે કાલિકા જે પછી કીધું તે. આ મુખ્ય એના નામ છે. આ રીતે આ દેવી છે. તો 5મી પ્રકૃતિ, આ પ્રકૃતિ છે એ કોઈનું કાંઈ રાખે નહીં. 5મા દેવ છે, આમાં કાંઈ. તો આ દેવો એક એક છે આપણીથી ન જીતાય, પણ આને રાવણે આ બધાને સાંઈ લીધા, એને કેટલું તપ કર્યું છે, કેટલું પુણ્ય કર્યું છે, કેટલું યોગદાન આપ્યું છે. કહેવત છે એમાં રામાયણમાં કે ભાઈ 10 વખત તો માથા કાપી નાખી દીધા શિવજીની માથે પ્રસન્ન કરવા માટે. એક એક નખ ખેંચીને બધો નાખવા, ધ્યાન કરે શિવજીને પ્રસન્ન કરવા માટે, કારણ કે એની માંગ હતી. પણ કાલે આપણે આવી ગયું કે હે અર્જુન, તું નિષ્કામ ભાવે મને ભજ. ગઈકાલે ભગવાને કીધું આ માંગ છે ને એ ગમે એટલું માંગી, પણ પાછું ફળ છે આવશે ને પાછું નાશ પામી જાય છે, ભોગવાઈ જાય. રોટલો ઘડાઈ ગયો એટલે ખાઈ લીધો એટલે એટલું. આપણે ભૂખ્યા છે, કોઈ પણ માંગ કરી ખાવાની, ખાઈ લીધું, પણ કાલ પાછા ભૂખ્યા તો ભોગવાઈ ગયું. પછી કાલ બીજેથી લીધું, ખાઈ લીધું, સવારમાં પૂરું. તો આવી રીતે હે અર્જુન, જે તું ફળ મારી પાસે માંગશો, મારી ભક્તિ કરે છો, પણ જે કાંઈ માંગ છે એમાં તું એવું ફળ માંગમાં કે આવીને ભોગવાઈ જાય. એવું માંગ નહીં કે તારો સીધો મારી પાસે કોન્ટેક્ટ થઈ જાય. એટલે તું બીજું કાંઈ માંગમાં મોક્ષ માંગવું હોય તો એક માંગવું હોય તો એક માંગણી કરે. એ કાંઈ કે મને ભગવાન મળે, મને પરમાત્મા મળે. અને માતાજીને માનતા હોય તો માતાજી મળે, પણ મળવાની માંગ હોવી જોઈએ. વચમાં કાંઈ લેવું નથી. મારે માતાજી નથી જોતા, છોકરા નથી જોતું, ધન નથી જોતું, કાંઈ. હાથ પગ દુખે એ મારા કર્મને લઈને દુખે છે. મારી તને સારું લાગે તો હારા કર, ને તો તું બીજું કાંઈ નહીં, તું અમને મળ કાંઈ, બસ અમને મળ. આ ભાવથી ભક્તિ કરો માતાજીની, કાંઈ વાંધો ન. એના નિયમના પાલન કરવાના. કૃષ્ણની કરો કાંઈ વાંધો નહીં. બાકી જે માંગ છે એ માતાજી તમારે મોઢે માંગવું આપી દે. દીકરો નથી, દીકરો આપ્યો, પણ પાછો 20 વર્ષ ગયો તો દુઃખ કેટલું છું. આપણી પાસે ધન નથી, ધન માંગીને આખી જિંદગી આ શરીરને બગાડી નાખ્યું. આ શરીર આખું આપણે બગાડી નાખ્યું હોય ભગવાનની ભક્તિ કર્યા વિના, માયામાં કામે ધન ભેગું કરી લીધું. માતાજી કે ભગવાને આપણે ખૂબ આપી દીધું, ધંધોય કર્યો તમે આપી દીધું, હાલો. હવે સમય જતા ખૂબ હતું ને એમાં ચોરી થઈ ગઈ તો, આ નદી આવીને કાંઈક એમાં તણાઈ ગયું તો, અથવા તો પછી મોટા જવાન થઈ ગયા દીકરા એવા દારૂડિયા થયા તો, એનું ધન તમને દુઃખ આપે છે. એનું ધન પછી એટલે એક તો આપણે આખી જિંદગી કાઢી નાખી, અને હવે આપણે છૂટપણ થયા હોય કે હવે સુખી થાવું, ત્યાં છોકરા એની સંપત્તિ આપણી નજર સામે જ્યારે બગાડે ને, ત્યારે એવું દુઃખ થાય ને કે અરે મેં કેમ કર્યું, અને તમે આ છોકરાઓ, આ તમે ગાડીઓ, આ તમારા ખર્ચા, એટલે અમે કણ કરીને ભેગું કર્યું, અને તમે આ કાયમના હજારોના ખર્ચા કરો. આમાં એ પછી એવું દુઃખ થાય. એટલે એની કરતાં એવી માંગ જ ન કરવી. જે આપણા ભાગમાં ભગવાન આપે હકનું, અને કામ શું થોડા રાજાભાઈ, તમે કે એક માણસ કામે જાય, તમારા 800 રૂપિયા હાલે, તમે ભગવાનની માંગો કે ખેડૂત ન માંગો, તમને હાજર જે તમારો ભાવ હોય મજૂરનો એ મજૂરને આપે છે, તમારી મહેનતનું આપે છે. એમાં કંઈ ધર્માદાનું કોઈ નથી આપતું. તેમાં માનતા કરો તોય ભલે, ન કરો તોય ભલે, માતાજીને કહો તોય ભલે, ન કહો તોય ભલે, તો એ હું કામ કરું? આ તો તમને 800 મળવાના છે. 500 કે 1000 જે માણા કામ તો એ કામ જ છે, એ તમારી મહેનતનું છે. તો માતાજીને થોડું કહે મને ધંધામાં લાભ દે, ધંધામાં લાભ છે. હવે તો એમ કહેવું છે, હે માતાજી મને સદબુદ્ધિ દે, મને સારા વિચારો દે, કે જે કેવા વિચારો કે હું તમારું ભજન કરું, અને મને આવતો જન્મ પાછો ફરીવાર બીજો મોક્ષ ન થાય તો કાંઈ નહીં, મને મનુષ્યનો જન્મ તો મળે, અને મને તમારી ભક્તિ કરવાનો પાછો લાભ મળે.
આવી ભક્તિ તમે માતાજીની કરો, કૃષ્ણની કરો કે ભવે રામની